નમસ્કાર તાલીમાર્થી મિત્રો, હું પ્રકાશ સોનારા ફરી એકવાર આપ સૌનું ES with PS ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે મોડ્યુલ 4 જોઈ રહ્યા છે બેઝિક ઇંગ્લિશ સ્કિલ, જેની અંદર આપણે ચેપ્ટર 4.1 મોટિવેશન ટુ લર્ન ઇંગ્લિશ શા માટે શીખવું જોઈએ એના વિશે ચર્ચા કરી. ત્યારબાદ આજના લેસનમાં ચેપ્ટર 4.2 અને 4.3નો આ કમ્બાઇન્ડ સેશન રહેશે. 4.2 છે આપણું નેમિંગ વર્ડ્સ અને 4.3 છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એટલે કે એક વચન અને બહુવચન. નેમિંગ વર્ડ્સને જનરલી આપણે કોમન નાઉન તરીકે ઓળખીશું. આમાં આપણે શું શીખીશું? તો આની અંદર આપણે કોમન નાઉનના જે ફંડામેન્ટલ છે એ ક્લિયર કરીશું, અને એમાં પણ પાછા સિંગ્યુલર અને પ્લુરલ જે એકવચન અને બહુવચનના રૂપો છે એ આપણે આ મોડ્યુલની અંદર શીખીશું. વોટ આર ધ નેમિંગ વર્ડ્સ? નેમિંગ વર્ડ શું છે? તો નેમિંગ વર્ડને આપણે કોમન નાઉન પણ કહીએ છીએ, અને અંગ્રેજી ભાષાના ફંડામેન્ટલ કહેવામાં આવે, એટલે કે પાયો ગણવામાં આવે છે જેને. અને દરેક વસ્તુ જે આપણી આજુબાજુ છે, દાખલા તરીકે આપણી આજુબાજુ માણસો રહેલા છે જે લોકોને આપણે મળીએ છીએ, અમુક જગ્યા જે આપણે વિઝિટ કરીએ છીએ, અમુક પ્રાણીઓ છે જેને નિહાળીએ છીએ, અમુક વસ્તુઓ છે ઓબ્જેક્ટ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધાનું એક સામાન્ય નામ હોય છે, કોમન નામ, જેને આપણે કોમન નાઉન કહીએ છીએ. અને શા માટે આ જરૂરી છે? તો ક્લિયર કોમ્યુનિકેશન અને એક્સપ્રેશન માટે, બોલવા અને લખવા બંને માટે, અંગ્રેજી બોલવા માટે અને અંગ્રેજી લખવા માટે આ નેમિંગ વર્ડ જાણવા ખૂબ જ જરૂરી છે. નેમિંગ વર્ડ મુખ્યત્વે 5 વસ્તુના હોઈ શકે. એક પીપલ, એટલે કે માણસોના હોઈ શકે, લોકોમાં આપણે જનરલી જેને કોમન નામથી કે ભાઈ ટીચર, તો સ્મિતા ટીચર છે, તો સ્મિતા એમનું નામ થયું પ્રોપર, પણ ખાલી આપણે ટીચર કહીએ આખા સમુદાય માટે વપરાય છે. ટીચર, સ્ટુડન્ટ, ડૉક્ટર, એન્જિનિયર, શાકભાજીવાળા, આ બધા થયા પીપલ, એટલે આ એમનું નેમિંગ આપણે માણસોનું નામ હોઈ શકે. બીજું જગ્યાનું નામ હોઈ શકે, સિટી, સ્કૂલ, બગીચો, પાર્ક, બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ, એના પોતાના પ્રોપર નામ હોઈ શકે, પણ આ કોમન નામ છે કે ભાઈ સિટી, તો કે શહેર. કયું શહેર? એનું પ્રોપર નામ જો આપણે જાણવું હોય તો પછી એને પ્રોપર નાઉનમાં આપણે લઈશું. ત્યાર પછી એનિમલ, કે ભાઈ ડોગ, કેટ, કબૂતર. ડોગ તો એનું પોતાનું નામ હોઈ શકે ભાઈ જીમી, વોટ એવર, એટસેટ્રા એટસેટ્રા. વસ્તુ, દાખલા તરીકે બુક, કાર, ફોનમાં તો કે ભાઈ આઈફોન, શાઓમી, સેમસંગ, ઓપ્પો વગેરે વગેરે. આઈડિયાઝ, ફોર એક્ઝામ્પલ હેપીનેસ, લવ, ફ્રીડમ, ફિયર. તો આ બધા જે છે એ આખા સમુદાય માટે વપરાતા શબ્દો છે જેને આપણે કોમન નાઉન કહીશું. હવે એમાં તમે અમુક વાર વિચાર્યું હશે કે અમુક શબ્દો આપણને સાંભળવામાં સરખા લાગે પણ જોવામાં અલગ અલગ હોય. સાંભળવામાં આપણને સરખા લાગે પણ જોવામાં અલગ હોય, એટલે કે એનો જે સ્પેલિંગ છે એ આપણને જોવામાં અલગ અલગ લાગે. ફોર એક્ઝામ્પલ સન, તો એક સન એટલે સૂર્ય થાય, SUN સન સૂર્ય, અને SON સન એટલે કે પુત્ર. સાંભળવામાં બંનેનું પ્રોનાઉન્સિએશન સરખું છે પણ જોવામાં બંને અલગ અલગ છે. તો જે શબ્દો સાંભળવામાં આપણને સરખા સંભળાય, જેનું પ્રોનાઉન્સિએશન સરખું થાય, અને જે શબ્દો જોવામાં અલગ હોય, એટલે કે સાંભળવામાં સરખા હોય પણ જોવામાં, એટલે કે એના સ્પેલિંગ અલગ અલગ હોય અને મિનિંગ અલગ અલગ હોય, એવા શબ્દોને આપણે હોમોફોન્સ કહીશું. અને જે શબ્દો જોવામાં સરખા હોય, ફોર એક્ઝામ્પલ રાઇટ, RIGHT, રાઇટ અને RIGHT રાઇટ, બંને જોવામાં સરખા છે, એઝ વેલ એઝ બંનેનું પ્રોનાઉન્સિએશન પણ સરખું થાય છે, પણ બંનેનો મિનિંગ અલગ નીકળે છે. તો જે શબ્દો જોવામાં સરખા હોય એનું પ્રોનાઉન્સિએશન મે બી અલગ હોઈ શકે છે, એ બધા જ શબ્દોને આપણે હોમોગ્રાફ કહીશું. એટલે આને યાદ રાખવાની જો ટ્રીક જો શીખવી હોય તો જે શબ્દો જોવામાં સરખા છે, એટલે કે જેની સ્પેલિંગ સરખી છે
પણ મિનિંગ અલગ અલગ છે. બધા શબ્દોને આપણે હોમોગ્રાફ તરીકે જોઈશું. ગ્રાફ એટલે જોવું. અને જે શબ્દો સાંભળવામાં સરખા છે, જેનું પ્રોનાઉન્સિએશન સરખું છે, પણ જેની સ્પેલિંગ અલગ છે, એ બધા શબ્દોને આપણે હોમોફોન્સ કહીશું. ફોન એટલે જનરલી આપણે સાંભળવાની વાત થતી હોય. આવા ઘણા વર્ડ્સ છે. એકાદ બે આપણે અહીંયા જોઈએ. ફોર એક્ઝામ્પલ બેટ. તો બેટ એટલે એક BAT બેટ એટલે કે ચામાચીડિયું, અને એક આપણું બેટ આવે એ બેટ ક્રિકેટનું. ત્યાર પછી બેંક. તો એક બેંક એટલે આપણે જે બેંકમાં ગઈને ફાઇનાન્શિયલ જે સર્વિસ પ્રોવાઈડ કરે છે તે. અને એક બેંક એટલે કે નદીનો કિનારો. ત્રીજો શબ્દ છે રિંગ. એક રિંગ એટલે આપણે જે વીંટી કહીએ છીએ તે, અને એક રિંગનો મતલબ થાય કે આપણે ટેલિફોનની રિંગ અથવા બેલની રિંગ વગેરે વગેરે. તો આ થયા હોમોગ્રાફ અને હોમોફોન્સ. હવે આગળ વધીએ તો એકવચન અને બહુવચન. તો એકવચન કોને કહેવાય? કે એક જગ્યા, એક માણસ, એક પ્રાણી, એક વસ્તુ કે એક આઈડિયા પૂરતું, એટલે કે સિંગ્યુલર કોમન નાઉન પૂરતું સીમિત હોય. ફોર એક્ઝામ્પલ વન કેટ, વન બુક, વન ટીચર, વન આઈડિયા. આ બધાને આપણે સિંગ્યુલર કોમન નાઉન એટલે કે એકવચન કહીશું. એનું પ્લુરલ એક કરતાં વધારે એટલે કે બે અથવા બેથી વધારે હોય એને આપણે બહુવચન તરીકે કન્સિડર કરીએ છીએ કે પ્લુરલ તરીકે. ફોર એક્ઝામ્પલ બે બિલાડી કે 2 cats, 5 books, many teachers, several ideas. તો એકવચનનું બહુવચન બનાવવાના અમુક બેઝિક નિયમો છે, બેઝિક રૂલ્સ. અને એનું મોસ્ટ કોમન વે એવું છે કે આપણે જનરલી એની પાછળ એસ લગાડતા હોઈએ છીએ. જ્યારે જે સ્પેલિંગ એન્ડ થતો હોય ત્યાં આપણે એસ લગાડી દઈએ. ફોર એક્ઝામ્પલ બુક હોય તો બુક્સ, કાર હોય તો કાર્સ, ડોગ હોય તો ડોગ્સ, ટેબલ હોય તો ટેબલ્સ, સ્ટુડન્ટ્સ હોય તો સ્ટુડન્ટ્સ, એટસેટ્રા એટસેટ્રા. બીજો એવો રૂલ્સ છે કે જ્યારે નાઉન એટલે કે આ જે નાઉન છે એ સ્પેસિફિક લેટરથી એન્ડ થતા હોય. ફોર એક્ઝામ્પલ S, X, Z, CH ઓર SH, ત્યારે એની પાછળ ES લગાડવાથી એનું બહુવચન બને છે. ફોર એક્ઝામ્પલ BUS બસ. તો એની પાછળ S છે ઓલરેડી બસની પાછળ, તો આપણે બીજો એક S નહીં ઉમેરીએ, પણ આપણે ES ઉમેરીશું તો બસીસ થઈ જશે. ગ્લાસ તો ગ્લાસીસ, ક્લાસ તો ક્લાસીસ. એક્સથી એન્ડ થતા હોય, દાખલા તરીકે બોક્સ, તો આમાં બી આપણે બોક્સ એવું S નહીં એન્ડ કરીએ, પણ એની પાછળ ES ઉમેરીશું એટલે કે બોક્સીસ. ફોક્સ તો ફોક્સીસ, ટેક્સ તો ટેક્સીસ. CHથી એન્ડ થતા હોય, દાખલા તરીકે ચર્ચ તો ચર્ચીસ, બીચ તો બીચીસ, લંચ લંચ્સ. SHથી એન્ડ થતા હોય, બ્રશ તો બ્રસીસ, ડીશ તો ડીસીસ, વીસ તો વીસીસ. બીજો બહુવચન બનાવવા માટેનો એક વાય રૂલ છે. વાય રૂલમાં જનરલી એવું હોય કે જ્યારે સ્પેલિંગ જે છે એ કોન્સોનન્ટની બાજુમાં વાય સાથે એન્ડ થતું હોય. ફોર એક્ઝામ્પલ BABY, તો એની પાછળ વાયની જગ્યાએ IES આવી જશે. અને વોવેલ્સની સાથે જો વાયથી એન્ડ થતું હોય તો એની પાછળ એસ જ રહેશે. હવે વોવેલ્સ આપણને ખબર જ છે કે AEIOU વોવેલ્સ છે એટલે કે સ્વર છે, અને બાકીના કોન્સોનન્ટ એટલે કે વ્યંજન છે. એક્ઝામ્પલ જોઈએ થોડા. તો બેબી BABY, તો અહીંયા તમે જોશો કે વાય લાસ્ટમાં છે, પણ એની સેકન્ડ લાસ્ટ જે લેટર છે તે કોન્સોનન્ટ છે, એટલે અહીંયા વાયની જગ્યાએ IES લાગશે એનું બહુવચન કરવા માટે. બેબીઝ. સિટી હોય તો સિટીઝ, સ્પાય હોય તો સ્પાઇસ, સ્ટોરી હોય તો સ્ટોરીઝ. પણ બોય છે તો BOY, અહીંયા O જે છે એ વોવેલ્સ છે એટલે બોયનું બોયસ થશે, કીનું કીઝ થાય, ડેનું ડેઝ થશે. આ વાય રૂલ હતો. હવે અમુક જે છે એ ઇરેગ્યુલર પ્લુરલ્સ છે, એટલે કે જેને આપણે એક્સેપ્શન્સ તરીકે એટલે અપવાદ તરીકે જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે મેન છે તો મેનનું મેન્સ નથી થતું, પણ MEN મેન એટલે પુરુષનું પુરુષો કરવું હોય તો મેન્સ એવું નથી થતું, મેન થાય. વુમેનનું વુમેન. પર્સન છે તો પીપલ થશે. ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન થાય. ટૂથ એટલે કે એક દાંત, તો એનું આપણું તીથ થશે. ફૂટ એટલે કે પગ, ફીટ એટલે પગો.
માઉસનું માઇસ, ગૂઝનું ગીઝ, લાઉસનું લાઈસ, સીપ હોય તો સીપ, ડિયરનું ડિયર જ રહેશે અને ફિશનું ફિશ જ રહેશે. તો આપણે આ જે સિંગ્યુલર અને પ્લુરલનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કેવી રીતે કરી શકીએ? દાખલા તરીકે આપણે એવું બતાવવું કે ભાઈ આ એક બુક છે, તો ધીસ બુક ઇઝ ન્યૂ, કે આ નવી બુક છે. ધેટ કેટ ઇઝ સ્લીપિંગ, પેલી બિલાડી સૂઈ રહી છે. તો એમાં એવું હોય ધીસ ડેટ ડેમોન્સ્ટ્રેટિવની વાત થાય છે. અને કોઈ જગ્યાએ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ એટલે કે કોઈ ક્રિયા થતી હોય તો જનરલી ક્રિયા એક વચન જો હોય પ્લેસ, પીપલ ઓર થિંગ્સ, તો જે ક્રિયા છે એમાં એસ લાગી જાય. દાખલા તરીકે ધ ડોગ રન્સ ફાસ્ટ, કે કૂતરો ફાસ્ટ દોડે છે, તો અહીંયા રનની પાછળ એસ લાગ્યો. સી વોક્સ ટુ સ્કૂલ, તે સ્કૂલે જઈ રહી છે, તો અહીંયા પણ વોકની પાછળ એસ લાગ્યો. હવે માનો કે આર્ટિકલ હોય એ એન્ડ ધ, અ સ્ટુડન્ટ ઇઝ હિયર, એક વિદ્યાર્થીની વાત થાય છે. એન એપલ ઇઝ રેડ, સફરજન રેડ છે. પ્લુરલની વાત કરીએ ડેમોન્સ્ટ્રેટિવમાં ધીસ, ધીસનું ધીસ થઈ ગયું, THESE. ધેટ હોય તો ધોસ થઈ જાય. સિમિલરલી ક્રિયામાં શું થાય? ધ ડોગ્સ રન ફાસ્ટ, પેલામાં ક્રિયામાં એસ લાગતો હતો, આમાં ક્રિયામાં એસ લાગતો નથી. વર્બ જે છે એનું મૂળ રૂપમાં એટલે કે ક્રિયાનું જે મૂળ રૂપ છે એ જ રહેશે. રન હોય તો રન જ રહેશે, રન્સ નહીં થાય. પ્લુરલમાં પણ સિમિલરલું છે, એમાં કોઈ આર્ટિકલનો ઉપયોગ નહીં થાય. એક હોય તો આર્ટિકલનો ઉપયોગ થાય, એ તો આપણે આગલા ચેપ્ટરમાં શીખ્યા જ છીએ કે આર્ટિકલનો ઉપયોગ કેવી રીતના થાય. એક હોય ધ સ્ટુડન્ટ્સ આર હિયર, એપલ્સ આર હેલ્ધી, તો અહીંયા એપલની આગળ એન એપલ એવું નહીં લાગે. તો આજે આપણે શું શીખ્યા? તો નેમિંગ વર્ડ ડિફાઇન અવર વર્લ્ડ, કે આપણા કોમન નાઉન ફોર પીપલ, પ્લેસીસ, એનિમલ, થિંગ્સ એન્ડ આઈડિયાઝ. અને આના કારણે આપણું કોમ્યુનિકેશન બને. એની અંદર આપણે પાછો શીખ્યા સિંગ્યુલર વર્સિસ પ્લુરલ મેટર્સ, એટલે કે એક વચન, બહુવચન, એ કેવી રીતે એક વચનમાંથી બહુવચન કરવું તે એના રૂલ્સ જોયા. એસ રૂલ જોયો, ES રૂલ જોયો, ત્યાર પછી વાય માટે IES રૂલ્સ જોયો. અને છેલ્લે તો એટલું જ કહેવાનું કે ભાઈ પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. યુઝિંગ કરેક્ટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ ફોર્મ ઇમ્પ્રૂવ ક્લિયરિટી ઇન સ્પીકિંગ એન્ડ રાઇટિંગ. એટલે પે અટેન્શન ટુ એગ્રીમેન્ટ વિથ વર્બ્સ એન્ડ ડેમોન્સ્ટ્રેટિવ. એટલે આપણે જે પેલા નિયમો જોયા ને કે ભાઈ કોઈ ક્રિયામાં ક્યારે એસ લાગે, સિંગ્યુલર હોય તો એસ લગાડીએ આપણે, રનનું રન્સ થઈ ગયું. પણ એ જ વસ્તુ જો પ્લુરલમાં હોય તો એસ લાગતો નથી. તો આશા રાખું છું કે આજના ચેપ્ટરમાં સૌને સમજ પડી ગઈ હશે. ફરી પાછા આગળ મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી સૌને આવજો.